આ તરફ સુરતમાં મહર્ષિ સંજય ચોકાસ સામે ઈડીની કાર્યવાહી જોવા મળી રહી છે। ઈડીએ પીએમએલએ કેસમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે। રદ નોટો બેન્કિંગ સિસ્ટમમાં ચેનલાઇઝ કરવાનો આરોપ તેમના પર લાગ્યો છે। સીબીઆઈમાં સંજય સહિત અનેક સામે આ ગુનો નોંધાયો હતો। ફ્રોડ એકાઉન્ટમાં 36.17 કરોડોની નોટો જમા થઈ હતી, ત્યારે કેવાયસી વિના ખુલેલા એસઆર ટ્રેડર્સના ખાતામાં આ નોટો જમા થઈ હતી। 24.35 કરોડની ડિમોનેટાઇઝ નોટ્સ ત્યાં જમા કરવામાં આવી હતી। બેંકમાં જમા નાણાંનો ઉપયોગ સોનું ચાંદી ખરીદવામાં થતો। અગાઉ આરોપીઓની 2.6 કરોડની મિલકત જપ્ત કરાઈ છે અને હવે આ કાર્યવાહી કરાઈ છે। મહર્ષિ સંજય ચોકાસ સામે ઈડીએ આ કાર્યવાહી કરી છે। આ તરફ રાજ્યમાં એસીબી કેસોના આંકડાઓ સામે આવ્યા છે। છેલ્લા 3 વર્ષમાં 34 ક્લાસ 1 અધિકારી સામે એસીબી કેસ નોંધાયા છે। એન્ટી કરપ્શન બ્યુરો કેસ નોંધવામાં આવ્યા છે। 98 ક્લાસ 2 અધિકારીઓ સામે એસીબીની ટ્રેપ થઈ છે। ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે 194 એસીબી કેસો દાખલ કરવામાં આવ્યા છે અને 277 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। સરકારી બાબુઓ જે ભ્રષ્ટાચાર આચરે છે તેના આંકડા આપ જોઈ શકો છો, જેમાં ક્લાસ 1 હોય કે ક્લાસ 2 હોય, બધા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। જૂનાગઢના એક ગામે વાડી વિસ્તારમાં કામ કરી રહેલ સગીરાની છેડતી કરનાર ઈસમ સામે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। સગીરાની એકલતાનો લાભ લઈ અશ્લીલ હરકત કરનાર સરમણ બાવનભાઈ કોડિયાતર સામે પોલીસે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે। ફરિયાદી છે તેઓના સગીર પુત્રી કે જો પોતાના ખેતરે કામ કરતા હોય ભાગિયા તરીકે, ત્યારે બાજુના ખેતરમાં આ કામના આરોપી સરમણભાઈ બાવનભાઈ કોડિયાતર રહે પીપળી ગામ ધાર વિસ્તાર કેશોદ નવો તે આવી અને પોતાનું પેન્ટ ખોલી અને પોતાનું પ્રાઇવેટ વાળ બતાવી તેની છેડતી કરતા તેઓએ પોલીસને બોલાવી અને કેશોદ પોલીસ સ્ટેશને આ કામના ફરિયાદીએ ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આ કામના આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। અને કોડિયાતર રબાઈનો છોકરો અહીં વાળી આવ્યો અને સારો વાઢવાનું બાનું કરીને આવ્યો હતો। અમે હાજર નહોતા। અમારી દીકરી ખેતરમાં પાણી વાળતી હતી ને એના સામે આવીને લુગડા કાઢીને હરકત કરી હેઠે જઈને ત્યાં ઈશારા કર્યા કે અહીંયા આવ્યું મારે કામ છે કે એવી રીતે કર્યું। એટલે અમારી દીકરી અમને પછી ફોન કર્યો તો અમે બીજે ખેતરથી આવ્યા અને એને પછી કીધું કે મને આમ કર્યું છે। એટલે અમે એને પકડ્યો તો મેંડો ધમકીઓ મારવાની, મેંડો બીવડાવો અમને કે અમે રબારીઓને ભેરા કરીને મારવી નાખીશું ને આમ કરશું ને તેમ કરશું ને। એટલે અમે પછી 100 નંબરમાં ફોન કર્યો તો ગાડી આવી, પછી એને પકડી ગઈ। પછી એને કીધું કે તમે હાલો કેસ લખાવી દો, તમે પછી કેસ લખાવી દીધો। આ તરફ જામનગરમાં રહેતા ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી નામના ઈસમે એક બાળકી સાથે અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। ધર્મેશે અડપલા કરતા બાળકીએ બૂમાબૂમ કરી મૂકી। બાળકીની બૂમો સાંભળી ધસી આવેલ લોકોએ તેને પોલીસને હવાલે કરતા પોલીસે ગુનો નોંધ્યો છે। ધર્મેશ સોલંકીને જેલ હવાલે કર્યો છે। જે ફરિયાદી છે એની દુકાન ત્યાં આવેલી હતી અને જે દુકાનમાં તેમની પોતે માલ સામાન લેવા માટે બજાર ગયેલા હોય ત્યારે તેમની સગીર વયની દીકરી, જેની ઉંમર આશરે 11 વર્ષ ને 7 મહિના જેટલી છે, તે વેપાર ધંધો કરવા માટે ત્યાં બેસાડેલી હોય ને ત્યારે જે આ કામના આરોપી છે તે દુકાને આવેલા અને જે ફરિયાદીની દીકરી છે સગીર વયની, તેની સાથે ખરાબ વાતો કરી અને તેને ઇનએપ્રોપ્રિએટ રીતે ટચ કરી અને અડપલા કરેલા હતા। તો આ બાબતની જાણ ફરિયાદીને થતા તેના દ્વારા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટની કલમ 12 મુજબની ફરિયાદ આપવામાં આવેલી છે અને આ ગુનાને અનુલક્ષીને જે આ કામના આરોપી છે જેનું નામ છે ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી, આ આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। અમદાવાદના વાડજમાં આરોગ્ય કેન્દ્ર નામના પ્રાઇવેટ ક્લિનિકમાં 5 લાખની ચોરી કરીને ગઠિયા ફરાર થયા હતા। 2 શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હતો। ખોટા દર્દીની ઓળખ આપીને ડોક્ટરને વાતોમાં ફોસલાવી 5 લાખ રૂપિયા લઈને તેઓ રફુચક્કર થઈ ગયા હતા। આ મામલે પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે, ત્યારે આરોપીઓ પાસેથી એક મોબાઈલ અને 1.5 લાખ અને એક કાર પણ કબજે કરવામાં આવી છે। કે આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભળતા ચહેરાવાળા 2 વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઊભેલા છે। બાતમી વેરીફાઈ કરી બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી। અલગ અલગ પ્રયુક્તિથી પૂછપરછ કરતા છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં
એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં મરઘા ગેંગના સાગરીતો જેલ હવાલે કરાયા છે. મંગળા રોડ પર ફાયરિંગની ઘટનામાં આ આરોપીઓ છે. 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલવામાં આવ્યા છે. મરઘા ગેંગ પર ગુસ્સીટોક દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલવામાં આવશે. રાજકોટમાં મંગળા રોડ ઉપર થયેલા ગેંગ વોરની અંદર 17 જેટલા આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ 17 આરોપીઓ છે તેમના રિમાન્ડ પૂર્ણ કરવામાં આવતા મરઘા ગેંગના આરોપીઓ છે તેમને ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરીને તેમને રાજ્યની અલગ અલગ જે જેલો છે તેની અંદર જેલ હવાલે કરવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. અત્યારે તમામ આરોપીઓ છે તેમને અહીંયા પોલીસની જે વાન છે તેનાથી અલગ અલગ જેલોની અંદર મોકલવાની કાર્યવાહી છે એ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આ તરફ અંકલેશ્વરમાં ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ કેસનો મુખ્ય સૂત્રધાર દિલ્હીથી ઝડપાયો છે. રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું. આ મામલામાં અંકલેશ્વર પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસને નકલી માર્કશીટ બનાવનાર મુખ્ય સૂત્રધારનો મોબાઈલ નંબર મળ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ઝૂંપડીમાંથી આરોપી ચંદન પ્રભાકર પાંડે પાસેથી 42 પ્રમાણપત્રો, સર્ટિફિકેટ તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે જ કાર્યવાહી હાથ ધરી છે. રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને ITIના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે. અને એની સાથે મુખ્ય આરોપી છે એક જયેશ કિશનલાલ પ્રજાપતિ, કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર CPU, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરે તે ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે. SOGPIની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે. દેવભૂમિ દ્વારકાની એક્સિસ બેંકમાં ₹97 લાખથી વધુનું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું છે. એક્સિસ બેંકના મેનેજરે બેંકના વેલ્યુઅર અક્ષય ગોરધનદાસ ધાણક સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડના મુખ્ય આરોપી અક્ષય ગોરધનદાસ ધાણક અને અજીમ મુલ્લાએ લોન ધારકો સાથે મળી નબળા સોનાને ઊંચા કેરેટનું દર્શાવી ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવ્યો હતો. જે ખોટા રિપોર્ટના આધારે કુલ ₹97,70,000ની રકમની ગોલ્ડ લોન ઉપાડવામાં આવી હતી. અક્ષયભાઈ સોની અને અજીમ મુલ્લા જે બંને આરોપીઓએ એક્સિસ બેંકમાં અલગ અલગ વ્યક્તિઓના નામે એક લોન અપાવવાનું કાવતરું રચેલું હતું. જે લોનમાં એમને ગોલ્ડ સિક્યોરિટી પેટે તેઓ સ્વીકારતા હતા. જે ગોલ્ડ ઓછી ગુણવત્તાવાળું હોવા છતાં પણ જે અક્ષય સોની હતા તેઓ બેંકના વેલ્યુઅર હોય તેમણે પણ ઓછી ગુણવત્તાવાળું સોનું હોવા છતાં પણ તેમને હાઈ વેલ્યુવાળું સોનું બતાવીને તેમને લોન પાસ કરાવેલી હતી. આ કાવતરામાં કુલ 10 આરોપીઓ સામેલ છે, જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાંથી 7 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે, તેમજ 2 આરોપીઓના હાલ રિમાન્ડ ઉપર છે. એમના નામ છે અકીબ આઝિમ મુલ્લા, પછી મુસ્તફા નસીર શેખ, ભીમ વાસુદેવ બિજલી, ભલાભાઈ નાથાભાઈ ખાંભલિયા, સોમાભાઈ ભીખાભાઈ નાંગેશ, કાદર રહીમા બીબી અલી, રાજેશ ગોવિંદભાઈ ધોરિયા. આ તમામ આરોપીઓએ એક સાથે મળીને એક કાવતરું એવું રચેલું હતું કે તેમને ઓછી ગુણવત્તાવાળું સોનું બેંકમાં ગેરંટી રૂપે આપીને લોન સ્વીકારેલી હતી. આ તરફ સોજિત્રાના પીપળાવ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં ઠગાઈના ગુનામાં પોલીસે વધુ 2 આરોપી ઝડપી પાડ્યા છે. બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોનું તારણમાં મૂકીને 31.55 લાખની ઠગાઈ આચરવાના ગુનામાં એસઓજી પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા. સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો. આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી. જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે 3 દિવસના રિમાન્ડ પર.
અમદાવાદમાં છૂટાછેડાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. દંપતીના ડુંગળી અને લસણ ખાવા બાબતે છૂટાછેડા થઈ ગયા. દંપતી વચ્ચે લસણ ડુંગળી બાબતે રોજ ઝઘડા થતા. પતિ પત્નીનો વિવાદ આખરે હાઈકોર્ટમાં પહોંચ્યો. પત્ની ઘર છોડીને જતી રહેતા પતિની છૂટાછેડાની અરજી આવી. છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ કોર્ટે ફગાવી દીધી. પતિએ પત્નીને ભરણપોષણ ચૂકવવાની તૈયારી દર્શાવી છે. પત્ની એક પર્ટિક્યુલર એક ધર્મ સંપ્રદાયને ફોલો કરતી હતી, એટલે એનો એ પોતે ડુંગળી અને લસણ ખાતી નહોતી અને એનો ઘરમાં પણ એવો આગ્રહ હતો કે ઘરના બીજા સભ્યો પણ ના ખાય. અને આને લઈને નાના મોટા ઝઘડા ચાલતા હતા, બીજા મનદુખો ચાલતા હતા. બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા, બંને વચ્ચે મનભેદ હતા, વિચારભેદ હતા. એ ડિસ્પ્યુટથી 2013માં પત્ની ઘર છોડીને જતી રહી હતી અને દીકરો પણ પતિ સાથે જ હતો. દીકરો પણ છોડીને જતી રહી હતી તરછોડીને. પછી પતિએ નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પિટિશન કરી ક્રુઆલિટીના ગ્રાઉન્ડ ઉપર, અને નીચે ફેમિલી કોર્ટે પુરવાર થઈ છે એ ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા આપ્યા. આ તરફ નવસારીમાં સાયબર ફ્રોડ આચરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. મ્યુલ એકાઉન્ટ થકી સાયબર ફ્રોડ આચરતા 5 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. નવસારીના 3 અને સુરતના 2 સાયબર ગઠિયા ઝડપાઈ ગયા છે. મ્યુલ એકાઉન્ટ તૈયાર કરી બેંક કીટ દુબઈ મોકલતા 8 મ્યુલ એકાઉન્ટમાં 7 કરોડથી વધુના વ્યવહાર મળ્યા છે. નવસારી પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાઈ કર્યો હતો, જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ને આ એકાઉન્ટનો એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા. આ એકાઉન્ટ ખોલાવનાર, આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ, અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ 5 આરોપીઓની આઈડેન્ટિફાઈ કરી અને ધરપકડ કરવામાં આવેલી છે. કેશોદ એરપોર્ટમાં પાણીની બોટલોની કે પછી અન્ય કોઈ જરૂરિયાત હોવાનો કોલ આવે તો ભરમાતા નહીં. એરપોર્ટ ઓથોરિટીના નામે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય થઈ ગઈ છે. ઓનલાઈન ઠગાઈ કરનારા આ તત્વો એરપોર્ટમાં નોકરી અપાવવાની લાલચ આપીને પણ અનેક યુવાનોને ફસાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નોકરીની જરૂરિયાતવાળા યુવાનોને ટાર્ગેટ કરી તેમની પાસેથી મોટી રકમ પડાવે છે. જો આવો કોઈ ફોન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એરપોર્ટ ઓથોરિટીએ અપીલ કરી છે. એક એરપોર્ટના નામે ફ્રોડ હાલે છે. એમાં હોટલોવાળાને ટાર્ગેટ કરે, હોટલોવાળાને વિશ્વાસમાં લઈને એમ કહે કે ભાઈ તમારે અહીંયા પાણી નાખવા આવે એનું અમને એરપોર્ટે પાણીનું સેટિંગ કરી દો. એટલે એ હોટલવાળા અમને અમારો કોન્ટેક્ટ કરે છે, અમે એના ભરોસે ઓર્ડર લઈ લઈએ છીએ અને એરપોર્ટે જઈ ત્યારે બધી ખબર પડે છે કે આ તો બધું ફ્રોડ છે. शोध में जो चीटिंग करने वाले लोग हैं, फ्रॉड करने वाले लोग हैं, वो बताते हैं कि उनको कुछ पानी का रिक्वायरमेंट है, पानी खरीदना है तो व्यापारियों से पानी खरीदेंगे या कुछ दूसरा सामान खरीदेंगे. कई बार लोग बताते हैं कि एयरपोर्ट पे जॉब है, आपको जॉब लगवा देंगे. तो इस तरह के फ्रॉड किए जा रहे हैं. हमें पिछले दिनों ऐसी मालूम पड़ा, इसलिए मैं चाहता हूँ कि सभी को आप सब लोग सावधान रहें और कोई भी इस तरह की चीज़ों पे यकीन न करें. और जब तक आप पूरी तरह से आश्वस्त न हो कि ये प्रॉपर अथॉरिटी से ऑर्डर है तभी इसमें व्यवहार करें. આ તરફ કલોલમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 3 આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. બળદેવ ઉર્ફે પપ્પુને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. વિપુલ ઠાકોર, અરવિંદ મેલાજી ઠાકોરને આજીવન કેદ. વર્ષ 2018માં સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. સગીરાને લલચાવી ફોસલાવી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમાં ઐતિહાસિક ચુકાદો આજીવન કેદની સજા તે નરાધમોને ફટકારવામાં આવી છે. નામદાર કોર્ટ દ્વારા ટોટલ 4 આરોપી હતા, જે પૈકી એક જુવેનાઇલ આરોપી હતો. એટલે અન્ય 3 આરોપી વિરુદ્ધ કલોલની કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટના જજ BR રાજપૂત સાહેબ દ્વારા ગુણદોષના આધારે 3 આરોપીઓને આજીવન કેદ, અને આજીવન એટલે કે છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા, અને ફરિયાદી એટલે કે વિક્ટિમ
એને 5 લાખ રૂપિયા વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ એને કોમ્પન્સેશન આપવાનો આદેશ કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બાંધકામ સ્થળો પર ફેલાતા ધૂળના પ્રદૂષણને રોકવા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. શહેરમાં રીડેવલપમેન્ટ અને નવા બિલ્ડિંગોના કામો મોટા પાયે ચાલી રહ્યા છે, પરંતુ આ વિકાસની વચ્ચે બાંધકામ સાઇટ પરથી ફેલાતો ધૂળનું પ્રદૂષણ શહેરના લોકો માટે ચિંતાનો વિષય બનતા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગે કુલ 65 કન્સ્ટ્રક્શન સાઇટોનું નિરીક્ષણ કર્યું હતું અને આ તપાસ દરમિયાન ઘણા બાંધકામો પર સેફટી નેટની વ્યવસ્થા નથી તેવું સામે આવતા બેદરકારી બદલ 30 બિલ્ડરોને કુલ 4,50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા જ્યારે ડેવલપમેન્ટ પરમિશન આપવામાં આવે છે ત્યારે સેફ્ટી નેટ અને ગ્રીન નેટ બી બાંધવાની શરત સાથે જ મંજૂરી આપવામાં આવે છે. એ અંતર્ગત ચેકિંગ કરવામાં આવેલું 65 જેટલી સાઇટોનું ટાઉન પ્લાનિંગ અને ટાઉન વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલો. એમાં જે ધ્યાન ઉપર આવેલું કે ભાઈ ઓછી નેટ વાપરેલી હોય, બાંધેલી હોય કે ન બાંધેલી હોય, એવાને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી અને દરેક એમને નોટિસ ઇસ્યુ સાથે ચલણ ઇસ્યુ કરીને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવેલી છે. પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા શહેરીજનો સહિત હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. વારંવારની રજૂઆત બાદ સરકારે આ સમસ્યાના નિવારણ માટે પાલનપુરની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 11મી ડિસેમ્બરે 560 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર 24.5 કિલોમીટર લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે, જેને લઈ ટ્રાફિકથી ત્રાહિમામ પાલનપુરના શહેરીજનોમાં ખુશીની લહેર ફરી વળી છે. મુખ્યમંત્રી શ્રી દ્વારા આવતા ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના 1000 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થવાનું છે, જેમાં ખાસ કરીને એરોમા સર્કલ છે કે જે ભારતના વધુ ટ્રાફિક ધરાવતા મોટા જંકશનોમાં પણ જેનો સમાવેશ થાય છે, તેના ઉપર ટ્રાફિકની વર્ષો જૂની જે સમસ્યા છે તેના નિવારણ માટે અંદાજિત 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 કિલોમીટર લંબાઈ ધરાવતા જે બાયપાસનું નિર્માણ થવાનું છે તે બાયપાસનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે. પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન હતો અને આ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને છુટકારો મળે તે માટે અમે પાલનપુર શહેર ટ્રાફિક નિવારણ સમિતિ બનાવી હતી અને તેના બેનર નીચે અમે CM સુધી આની રજૂઆત કરી હતી અને કે ભાઈ જલ્દી પાલનપુર શહેરમાં આ ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે યોગ્ય નિર્ણય લો. પાલનપુરનું એરોમા સર્કલ એટલે શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીંયા કંડલા નેશનલ હાઈવે, દિલ્હી હાઈવે, અમદાવાદ હાઈવે જેવા મહત્ત્વના માર્ગ પસાર થતા હોય દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવરથી ટ્રાફિકની સમસ્યા જટિલ છે. વર્ષોથી ટ્રાફિકના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે, જેમાં નાના બાળકો, રાહદારીઓ, મહિલાઓ પણ મોતને ભેટી છે. આ ટ્રાફિકના નિરાકરણ કરવા માટે સરકારે બાયપાસ મંજૂર કર્યો હતો. એ બાયપાસનું પણ મુખ્યમંત્રીના હસ્તે 2 દિવસમાં જ ખાતમુહૂર્ત થવાનું છે. એટલે અમારી સરસ અભિનંદન પાત્ર છે બાયપાસની કામગીરી, પણ મુખ્યમંત્રીશ્રીની સરકારને વિનંતી છે કે બાયપાસનું કામ સત્વરે ઝડપી પૂર્ણ કરવામાં આવે. આ તરફ તાલાલામાં સુગર ફેક્ટરીમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. પતરા ચડાવતી વખતે શ્રમિક પર પતરા પડતા મોત નીપજ્યું. ગંભીર રીતે ઘાયલ શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. શ્રમિકના મૃતદેહને PM માટે ખસેડવામાં આવ્યો. IPL સુગર ફેક્ટરીમાં રિપેરિંગ દરમિયાન આ એક દુર્ઘટના સર્જાઈ ગઈ છે. આ તરફ જે તાલાલા પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ કરવામાં આવી છે અને હવે એક અન્ય સમાચાર પર આપણે નજર કરીએ તો વાત જૂનાગઢની કરવી છે. જૂનાગઢ જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે. રવિ પાકના સમયે ખાતર ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે ખાતર માટે જગતના તાત ધર્મના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. ત્યારે માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ સહિતના તાલુકામાં ખાતર માટે કકળાટ થઈ રહ્યો છે. ત્યારે કિસાન સંઘ મેદાને આવ્યું છે. કિસાન સંઘે ખાતરના કાળાબજારીના આક્ષેપ કર્યા છે. લાગતા વળગતા અને માનીતાઓને ખાતા આપવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. મારી પાસે 12 વીઘા જમીન છે અને મારે 15 થેલી ખાતર જોઈએ છે અને 3 થેલી ખાતર માટે અમે રોજ લાઈનમાં ઊભીએ છીએ અને લાઈનમાં વારો આવવાનું થાય તો ખાતર પૂરું થઈ જાય છે તો અમે પરેશાન છીએ. આમાં ઘઉં વાવ્યા ખાતર નહીં મળે તો હું થોડી ડુંડી આવે એમાં કંઈ આવે નહીં. એક તો આ માવઠાનો માર
ખેડૂતોને ખાતર મળતું નથી, કારણ કે અત્યારે વાવેતર કરવું છે, ચાલુ છે વાવેતર અગાઉ થઈ ગયું, એમાં યુરિયા ખાતરની જરૂર છે. અગાઉ ડીએપી ખાતર નહોતું મળતું, હવે અત્યારે યુરિયા ખાતર નથી મળતું. એટલે ખરેખર તો કંપનીઓ અને સરકારની આ મિલીભગતને કારણે ખેડૂતો હેરાન થાય છે. રવિ સિઝન આખી સિઝન એટલે કે ઓક્ટોબરથી માર્ચ દરમિયાન આપણે લગભગ 36,700 મેટ્રિક ટન જેવું ખાતર, યુરિયા ખાતરની જરૂરિયાત રહે. એની સામે આપણે 5 ડિસેમ્બર સુધીમાં 16,000 મેટ્રિક ટન જુનાગઢ જિલ્લામાં આપણે સપ્લાય ઓલરેડી કરી દીધેલું છે. આ તરફ અમરેલીના કુકવાવ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે, જેના કારણે યાર્ડના ગેટની બહાર વાહનોની આશરે 1 કિલોમીટરથી પણ લાંબી લાઈનો લાગી છે. મગફળીના પાકને વેચવા આવેલા હજારો ખેડૂતો વાહનોમાં બેસીને કે ઊભા રહીને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. યાર્ડમાં જગ્યા ન હોવાથી માલ ઉતારવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂત તરીકે કુકાઓ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે હું મગફળી લઈને આવ્યો છું અને આ મગફળીના ભાવ સારા મળી રહ્યા છે. 1452-53 રૂપિયા જેવા ભાવ મળી જાય. ખુલ્લા માર્કેટમાં બહુ ઓછા ભાવ મળે છે, માનો કે 1,800-1,200 જેવા ભાવ મળે છે. અને અહીંયા માર્કેટિંગ યાર્ડ બનવાથી અમારે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને બહુ મોટો ફાયદો થયો છે. અમારે ટેકાના ભાવની ખરીદી શરૂ થવાથી ખેડૂતો 45 ગામના ખેડૂતો ખૂબ જ રાજી થયા છે. ખરીદી પણ ખૂબ જ સારી અને વ્યવસ્થિત રીતે થાય છે. તેમજ અમારે જે ખેડૂતોનો માલ જોખેલો હોય એ CWC તેમજ GSWCમાં જે ગોડાઉનોમાં અમારો માલ વહેલી તકે સમાવેશ થાય, જેથી કરીને ખેડૂતોનો જોખેલો માલ અમે ઝડપથી ખેડૂતોના પાસે નવા માલ જોખી શકીએ અને ઝડપથી ખેડૂતોનો માલનો નિકાલ થાય. બસ આ તકે અમારી એટલી જ વિનંતી. રફતારના રાક્ષસ તથ્ય પટેલની મુશ્કેલીઓ વધશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. તથ્ય પટેલની ગાડી ઓવર સ્પીડમાં હતી. હું ગાડીના પાછળના ભાગે ફસાયો હતો. ગાડીના બોનેટ અને આગળ પાછળ મૃતદેહ પડ્યા હતા તેવું સાક્ષીઓનું કહેવું છે, જેણે નજરો નજર જોવું છે. વધુમાં કહ્યું કે 30 મિનિટ પછી મને સિવિલ લઈ ગયા. ગ્રામ્ય કોર્ટમાં સાક્ષીએ અકસ્માતની આખી ઘટના વર્ણવી છે. આ તરફ સમાચારો પર નજર કરીએ તો રફતારના રાક્ષસ તથ્ય પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સાક્ષીઓની જુબાની લેવાઈ ગઈ છે. આ તરફ અમદાવાદમાં સમાજવાદી પાર્ટીના શહેર પ્રમુખને ધમકી આપવામાં આવી છે. ગુલઝાર મંસૂરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નિવૃત્ત પોલીસકર્મીએ ગોળી મારવાની ધમકી આપી છે. નિવૃત્ત પોલીસકર્મી અબ્દુલ મંસૂરીએ ધમકી આપી છે. 2022માં અબ્દુલ મંસૂરીએ 30 લાખની ખંડણી માંગી હતી. ખંડણી માંગવા બાબતે ગુલઝાર મંસૂરીએ ફરિયાદ કરી. ફરિયાદી કોન્ટ્રાક્ટર હોવાથી વટવામાં કામ ચાલી રહ્યું છે. કામ કરવા માટે સિલ્વર બંગલોઝમાં ન ઘૂસવા દેવા ધમકી આપવામાં આવી, ત્યારે ધમકીને પગલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની અરજી. सिल्वर बंगलो में A23 में मेरा काम चल रहा है और वटवा सिल्वर बंगलो में जो मेरा काम चल रहा है उस दौरान में ये अब्दुल भाई भी वहीं रहता है और अब्दुल भाई पुलिस में पुराना जानकार और पावर वाला आदमी है और रिटायर PSI है. PSI बन के रिटायर बंदा हुआ है. उसने क्या है कि मेरे को 25 तारीख के दिन जान से मारने की धमकी दी है. फ़ोन में रिकॉर्डिंग भी है कि गुलजार भाई को अगर सोसाइटी के अंदर एंट्री दोगे तो मैं गुलजार भाई को गोली मार दूंगा. જે હાલ મારા ક્લાયન્ટને સામે સામે નહીં પરંતુ તેમના કાને સુધી વાત જાય અને તેમના મિત્રને કે જે સાથી માણસો કે જે આ સાઇટની અંદર વટવા ખાતે આવેલી જે એમની સાથે કન્સ્ટ્રક્શનનું કામ ધરાવે છે તેમને આવી સુદ્ધા ધમકી આપવામાં આવી છે કે ગુલજાર અહેમદને ત્યાંથી બહાર કાઢો નહીં તો હું એને ગોળી મારી દઈશ. પરંતુ આ એવી રીતે ધમકી ઉચ્ચારવામાં આવી છે કે આમના કાનો સુધી આવે અને ભયમાં આવીને આ કામ બંધ કરી દે, કાં તો એ એમને જઈને સેટલમેન્ટ કરે, ખંડણીના પૈસા આપી દે અને સમાધાન થઈ જાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એડવોકેટની ફી વધારી. પેનલ એડવોકેટની ફીમાં 50% વધારો કરવામાં આવ્યો. એએમસી તરફથી કેસ લડતા વકીલોની ફીમાં વધારો થયો છે. સિટી સિવિલમાં કેસ લડતા વકીલોની ફીમાં વધારો, સુપ્રીમ કોર્ટમાં કેસ લડતા વકીલોની ફીમાં વધારો એએમસી લીગલ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં જે કોઈ કેસો ઉપસ્થિત થતા હોય સિટી સિવિલ કોર્ટમાં, સ્મોલ કોઝ કોર્ટમાં, હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટની અંદર વિવિધ સ્તરો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન વકીલશ્રીઓની નિમણૂક કરતી હોય છે, જેની જે વકીલશ્રીઓ
કોર્પોરેશનની પેનલ ઉપર હોય છે, એમની જે તે કેસની અંદર નિમણૂક કરવામાં આવતી હોય છે અને એની અંદર જે એમની ફીઝ નિર્ધારિત હતી, ફી શેડ્યુલ હતો, એ વર્ષો જૂનો ફી શેડ્યુલ હતો. એટલા માટે અત્યારે નવા સંજોગોની અંદર વકીલશ્રીઓના ફી શેડ્યુલની અંદર 50% વધારો, જે જૂની ફી હતી એમાં 50% વધારા સાથે આજરોજ લીગલ કમિટીએ કામ મંજૂર કરીને મોકલી આપેલ છે. આ તરફ પ્રોફેશનલ ટેક્સ ન ભરનારા સામે કાર્યવાહી થશે. એએમસી 3.94 લાખ એકમને નોટિસ આપશે. પ્રોપર્ટીનો કોમર્શિયલ ઉપયોગ થયાનું સામે આવ્યું. એકમો દ્વારા પ્રોફેશનલ ટેક્સ ભરવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. તો હવે એએમસી પ્રોફેશનલ ટેક્સ નહીં ભરો તો કાર્યવાહી કરશે. આવા સંજોગોમાં 3,94,000 એવી પ્રોપર્ટી તેમાં પ્રોફેશનલ ટેક્સનો નંબર લીધેલ નથી. આવી તમામ પ્રોપર્ટીને નોટિસ ઇસ્યુ કરવા માટેની જોગવાઈ કરવામાં આવનાર છે. ગત વર્ષે 2024-25ના વર્ષમાં આવી ઓપ્શન કરેલી મિલકતો 68 કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 2025-26માં તે આંકડો 101 કુલ મળાઈને 151 મિલકતને આપણે ઓપ્શન કરવાની કાર્યવાહી કરી. તેમાં 53 મિલકત ધારકોએ ટેક્સ ભરી દીધેલ છે. એસઆઈઆર કામગીરીના છેલ્લા 2 દિવસ બાકી. 11 ડિસેમ્બરે ગણતરીનો તબક્કો પૂર્ણ થશે. 99.97% કામગીરી પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચનો દાવો છે. 17 જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો. 4.21 લાખથી વધુની ખરાઈ કરાઈ રહી છે. 85 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનની ખરાઈ કરાઈ. 11.58 લાખથી વધુ ડબલ એન્ટ્રી હોવાનું સામે આવ્યું છે. ડબલ એન્ટ્રી નામોની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. 18 લાખથી વધુ મતદારો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે 10.37 લાખ મતદારો દર્શાવેલા સરનામે ન મળ્યા. 40.47 લાખથી વધુ મતદારો કાયમી થઈ ગયા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો યથાવત છે. પાર્ક કરેલી ગાડીઓ પર બરફ જોવા મળ્યો છે. ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. મેદાનોમાં તેમજ પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ પર બરફ જામી જાય તેવી ઠંડી અત્યારે માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે. પ્રવાસીઓનો પણ ધસારો માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યો છે. લોકો આ ઠંડીની મજા માણી રહ્યા છે. પવનના સુસવાટા સાથે ઠંડીમાં માઉન્ટ આબુમાં વધારો થયો છે. માઇનસમાં પણ તાપમાન માઉન્ટ આબુમાં જતું રહ્યું છે. મેદાનો હોય કે ગાડીઓ હોય, બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે અને પ્રવાસીઓ જે છે તે આ મોસમની, આ વાતાવરણની મજા માણી રહ્યા છે.